અને આવતીકાલે જેવી તાલીઓ આજે તમે એમના માટે પાડો છો, લોકો આજના વિદ્યા સહયોગ સેવા યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત નીરવભાઈ બક્ષી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાઉન્સિલર જુલ્ફી ખાન પઠાણ, મ્યુનિસિપલ કાઉન્સિલર ઇકબાલભાઈ શેખ, અને આગેવાન અને નેતાગણશ્રીનો હું આ પ્રોગ્રામની અંદર સ્વાગત કરું છું. ત્યારે આપ સૌની વચ્ચે મને જણાવતા આનંદ થાય કે 2010ની અંદર એમના સપનાઓ છે ને એ બહુ જ મોટા હોય છે. અને મમ્મીઓને ખાસ ખબર હોય કે ઘણીવાર કોઈ સરસ મજાનું પિક્ચર જોઈને આવે ને એટલે કે મારે તો દીપિકા બનવું. દરેક જણ પોતાના સ્થાન ઉપર બેસેલા રહે, બધાને ચોપડા મળશે. એક વ્યવસ્થા તમે કરી છે જેમાં ચોપડા વિતરણ એ પણ એક પ્રકારનું દાન જ કહી શકાય એજ્યુકેશનની બાબતમાં. તમે શું કહો? અમે આ વિદ્યા સહયોગ આને નામ આપ્યું છે. એટલે અમે એક વિદ્યાર્થીઓને આજના યુગમાં આપણે સૌ જાણીએ છીએ શિક્ષણ કેટલું મોંઘું છે, મા બાપને દીકરાઓને ભણાવવા કેટલા મુશ્કેલ પડી રહ્યા છે. એટલે એ વિદ્યા સહયોગના આ પ્રોગ્રામ થકી અમે જે પણ બાળકોને સહયોગ કરી શકીએ અને અમારા સહયોગથી જે પણ બાળકોનું ભવિષ્યમાં એમના ભણતરમાં થોડી પણ મદદરૂપ થઈ શકે એના માટે છેલ્લા 15 વર્ષથી આ સતત પ્રોગ્રામ કરતા આવ્યા છીએ. નારોલ, લાંબા, ઈશનપુર, મણિનગર, કોકરા અને ઘોડાસર જેવા વિસ્તારોમાં છેલ્લા લગભગ 15 વર્ષથી અવિરત પ્રમાણે આ પ્રોગ્રામ અમે દર વર્ષે કરી રહ્યા છીએ. આજે આશરે લગભગ 2000 બાળકોને અમે નોટબુક ચોપડા વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને દર વર્ષે આટલી સંખ્યામાં જ અમે નોટબુક ચોપડાનું વિતરણ કરતા હોઈએ છીએ. અચ્છા, મોંઘવારી જે પ્રમાણે વધી છે એમાં કેટલું ફાયદાકારક છે? મોંઘવારી આપ દેખી જ રહ્યા છો કે મોંઘવારી આજના સમયની અંદર તમે જુઓ કે સ્કૂલોની ફીમાં તોતિંગ વધારો છે. પ્રાઇવેટ સ્કૂલોની અંદર વાલીઓ પોતાના બાળકોને ભણાવી શકતા નથી. સરકારી સ્કૂલોની અંદર જ્યારે ભણાવવા જાય છે તો ત્યાં આગળ શિક્ષકો જ પૂરતા નથી, કાં તો સ્કૂલોની અંદર ઓરડા નથી. સરકારી શિક્ષણની શું પરિસ્થિતિ આપણે જાણીએ છીએ ને પ્રાઇવેટ સ્કૂલો કેટલી મોંઘી છે એ પણ આપણે જાણીએ છીએ. એવાની અંદર વાલીઓને ચોક્કસપણે અત્યારે શિક્ષણ સૌથી મોંઘું અને સૌથી દુઃખદાયક પીડાદાયક વસ્તુ છે. જ્યારે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે માત્ર 50 રૂપિયા અથવા તો 30 રૂપિયાની પ્રાઇવેટ સ્કૂલોની અંદર 30 થી 50 રૂપિયા મહિનાની ફીમાં આપણે બધા ભણીને આવ્યા છે. જ્યારે આજે સ્કૂલોની ફી જવા જઈએ તો એક સ્કૂલનો મહિનાની એવરેજ 4,000 થી 5,000 રૂપિયા ફીસ હોય છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર. વાલીઓ ખૂબ જ મુશ્કેલીની અંદર પોતાના બાળકોને ભણાવી રહ્યા છે. આ કાર્યક્રમ દર વર્ષે છેલ્લા 15 વર્ષથી અવિરતપણે થઈ રહ્યો છે. અમે ઈશનપુર, ઘોડાસર, કોકરા, મણિનગર, લાંબા, નારોલ, ઇન્દ્રાનગર આ અલગ અલગ વિસ્તારોમાં આશરે 15 વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. અને આજે અમે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ. આજે અમે બાળકોને ટેબ્લેટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. જે બાળકો 10માની અંદર સૌથી વધુ સારા માર્ક્સ લાવ્યા છે અને જે તેજસ્વી તારલાઓ છે એ બાળકોને આજે અમે ટેબ્લેટ આપી રહ્યા છીએ. માંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા. આજ રોજ અહીંયા કોંગ્રેસના મહામંત્રી રાજેશભાઈ સોની દ્વારા સતત 15 વર્ષથી મણિનગર અને આજુબાજુના વિસ્તારોમાં લગભગ દર વર્ષે 2000 વિદ્યાર્થીઓ એટલે કે 15 વર્ષથી 30,000 વિદ્યાર્થીઓને જે ભણવામાં ખૂબ જ હોશિયાર હોય પરંતુ એ ત્યાં બીજી રીતે વાલીઓ મોંઘવારીના કારણે બાળકોને ભણાવવામાં તકલીફ અનુભવતા હોય તો આવા વિદ્યાર્થીઓને સતત 15 વર્ષથી એ લગભગ 30,000 જેટલા વિદ્યાર્થીઓને ચોપડાનું એક સહયોગ આપી રહ્યા છે, બુક્સ આપી રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓને ચોપડાની સાથે સાથે ખાસ આજના યુગની જરૂરિયાત જે છે એ કોમ્પ્યુટર એટલે કે ટેબ્લેટ. ગુજરાત સરકારે તો છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓ જોડે ટેબ્લેટને લોલીપોપ આપેલી છે પરંતુ એ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓને જે સારા અને સફળ વિદ્યાર્થીઓ છે એમને ટેબ્લેટ આપીને પણ એમને આપણે વિદ્યા સહયોગ કરવામાં આવી રહ્યો છે.